વેલકમ બેક। ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશભરમાં ઉત્સવનો માહોલ છે, તો અમદાવાદના ખોરજ ગામે કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા। હિન્દુ મુસ્લિમ એકતાના સૌહાર્દપૂર્ણ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવશે। પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રાનું મુસ્લિમોએ સ્વાગત કર્યું। આજે મંદિર બનતા જ સમગ્ર મામલો સુખદ અંત આવ્યો છે। મુસ્લિમ બિરાદરો ખોરજમાં મુસલમાનોએ પણ જય શ્રી રામની ધ્વજા ફરકાવી છે। પુષ્પવર્ષા કરીને મુસલમાનોએ રામ મંદિરની ખુશી વ્યક્ત કરી છે। મુસ્લિમોએ પોતાના ઘર પર શ્રી રામની ધજાઓ પણ ફરકાવી। શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આ શોભાયાત્રા નીકળી હતી। ગુજરાત ફર્સ્ટના એમડી જસ્મીનભાઈ પટેલ પણ આ યાત્રામાં જોડાયા। ભવ્ય રામ મંદિર તૈયાર થઈ ગયું છે। રામ મંદિરની ખુશી એ હિન્દુઓની સાથે મુસ્લિમ સમાજને પણ છે। આવી અનોખી જે વાત છે ખોરજ ગામમાં જોવા મળી છે। ખોરજ ગામના હિન્દુ અને મુસ્લિમો ભાઈ થઈને જ રહે છે અને આજે રામ મંદિરની શોભાયાત્રા આવતા ફૂલોની વર્ષા સાથે મુસ્લિમ ભાઈઓએ આ શોભાયાત્રાને વધાવી લીધી છે। મુસ્લિમ સમાજના લોકો આપણી સાથે છે। શું નામ છે ભાઈ તમારું? યાસિક પઠાણ। કેટલા ખુશ છો? આજે ભવ્ય રામ મંદિર તૈયાર થયું છે, કેટલી ખુશીની લાગણી છે? બહુ હર્ષોલ્લાસની આ લાગણી અમે અનુભવીએ છીએ। ઘણા વર્ષોથી ચાલતો એક મુદ્દો એનો સુખદ અંત આવ્યો છે, એના માટે અમે સમગ્ર ભારત દેશના મુસ્લિમો જે છીએ એ હર્ષોલ્લાસની લાગણી અનુભવીએ છીએ। અને આ સમયમાં આપણે મર્યાદા પુરુષોત્તમ જે ભગવાન રામ છે એમના જીવનમાંથી શું શીખવાનું છે, એ એમના જીવનમાંથી શું કરી આપણે લેવાનું છે એ મહત્વનું સમજાવી રહ્યા છે। કોમી એકલાસનું સૌથી મોટી વાત એ ખોરજ ગામે આજે સાબિત કરી છે કે તમામ રામ ભક્તો અહીંથી નીકળી રહ્યા છે અને તમે એને આવકારી રહ્યા છો। ગામનું એક અનોખું ઉદાહરણ તમે ગુજરાત અને દેશને પૂરું પાડ્યું। ચલો આમની પાસે શું કહેશો? અમારા ગામમાં જે હિન્દુ મુસ્લિમ જે એકતાનું જે પ્રતીક છે આજે મને બહુ ખુશી છે અને અહીંયા હું જોઈ શકું છું એની વાતની બહુ જ હું ખુશ છું। એમ કેટલા વર્ષથી ખોરજ ગામમાં રહો છો? જન્મથી જ રહું છું હું અહીંયા। આ ગામની અંદર ક્યારે હિન્દુ મુસ્લિમ તમને જોવા મળ્યું છે? કોઈ દિવસ નહીં। અહીંયા અમે બધા ભાઈચારાથી જ રહીએ છીએ। કેટલી ખુશી છે આજે ભગવાન શ્રી રામ? અમને બહુ જ આનંદ છે અને અમે બહુ ખુશ છીએ। વર્ષોથી અમે ખોરજમાં છે। ખોરજના જેવા હિન્દુ ભાઈઓ આખા ભારતમાં ક્યાંય નહીં મળે તમને, એટલો અમે અમને આનંદ માને। શું કહેશો ગામને લઈને? હિન્દુ મુસ્લિમ તમામ સાથે બિલકુલ સારું છે। બધા ખેતીવાડી વાળા છે, સમજી વિચારીને બહુ શાંતિથી રહે છે, કોઈ તકલીફ નથી। તો કાકા શું કહેશો? મોટાભાઈ, આ ખરેખર જે મુસ્લિમોના ગામ છે ને એમાં આજ સુધી ખોરજ જેવું ગામ ક્યાંય જોયું નથી। આપણને મુસલમાન કે હિન્દુ એવું કંઈ દેખાય જ નહીં। એટલો બધો સુમેળ દુનિયાની અંદર જોવો પણ ખોરજ જેવા મુસ્લિમ તમને ક્યાંય જોવા નહીં મળે। સરસ સરસ। શું કહેશો મોટા ભાઈ? બહુ સારી પબ્લિક છે, કોઈનાથી કોઈને કોઈ તકલીફ નથી। બિલકુલ ભાઈચારાથી રહે છે, બધા એકબીજાના પાડોશમાં જ રહે છે। આજ સુધી કોઈ ઝઘડો દંગો કોઈ જ પ્રોબ્લેમ નથી। બિલકુલ સાહેબ, આ એક કોમી એકલાસની સૌથી મોટી વાત આપના ગામની અંદર કે મુસ્લિમ ભાઈઓ એ શોભાયાત્રાને આવકારે અને ભગવાન શ્રી રામ મંદિરની ખુશી વ્યક્ત કરે। રામચંદ્રની આજે અયોધ્યાની અંદર જે મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠાનો થયો છે એમાં સમગ્ર ખોરજ ગામના તમામ મુસ્લિમ ભાઈઓએ અમને અહીંયા ફૂલ સ્વાગતથી સ્વાગત કર્યું છે। એમના તમે જોઈ શકો છો એમના પોતાના ઘર ઉપર પણ રામચંદ્ર ભગવાનનો ધ્વજ લાગેલો છે। તમામ મુસ્લિમ ભાઈઓના ઘર છે એની ઉપર પણ બધો અયોધ્યાનો ધ્વજ લાગેલો છે અને તમામ મુસ્લિમ ભાઈઓ કહે છે કે આ હિન્દુત્વનો એક આ મોટો ભાઈચારાનો જે અંદરો અંદર જે સંદેશ હતો અને જે ઝઘડો હતો એ પૂરો થઈ ગયો અને અમે ખૂબ આનંદિત છીએ કે આ અયોધ્યાનું મંદિર બનવું જોઈએ અને અયોધ્યાના મંદિરથી તમામ મુસ્લિમ ભાઈઓનો પણ સહકાર છે। તો આ ખોરજ ગામ છે અને ખોરજ ગામની અંદર હિન્દુ અને મુસ્લિમ એકતાનો સૌથી મોટું પ્રતીક એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસે જોવા મળ્યું છે। કેમેરા પર્સન નિકુંજ સાથે કિશન કાટેલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। દ્રશ્યો આપે જોયા કોમી એકલાસના દ્રશ્યો।
કદાચ એવું લાગતું હશે ઘણા બધા લોકોને કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હશે ત્યારે કોમી એકલાસ નહીં પરંતુ ક્યાંક હિંસાના દ્રશ્યો થશે, પરંતુ એકદમ વિપરીત પરિસ્થિતિ આજે સર્જાઈ। જેમ મુસ્લિમ બિરાદરો દ્વારા કહેવામાં આવ્યું ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન કે દેશભરના મુસલમાનોમાં એક એ ખુશી છે કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને આ ઘણા વર્ષોથી ચાલતો આ મામલો કે જેનો હવે સુખદ અંત આવ્યો છે। એટલે ખૂબ પ્રશંસનીય બાબત કહેવાય કે ખોરજમાં જે આખી શોભાયાત્રા નીકળી હતી ભગવાન શ્રી રામ માટેની, મુસલમાનોએ પોતાના ઘર પર શ્રી રામની ધ્વજાઓ ફરકાવી હતી। શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આ શોભાયાત્રા નીકળી હતી। ગુજરાત ફર્સ્ટના એમડી જસ્મીનભાઈ પટેલ પણ આ યાત્રામાં જોડાયા હતા અને દરમિયાન મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ હતો, આનંદ હતો, એમની અંદર પણ શ્રી રામ માટે ક્યાંક ભક્તિ છલકાતી હોય એવા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે। જય શ્રી રામની ધ્વજા ફરકાવતા તેઓ નજરે ચડ્યા।